નમસ્કાર વિદ્યાર્થીઓ, લેક્ચર નંબર 3 તરંગ આપ સૌનું સ્વાગત છે. તરંગ વિષયની બેઝિક માહિતીઓ આપણે પહેલા અને બીજા લેક્ચરમાં મેળવી, જ્યાં તરંગ શું છે, તરંગના પ્રકારો શું છે, તરંગના માધ્યમની કેવી જરૂર પડે છે એ વિશેની ચર્ચા કરી. હવે તરંગ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓની આપણે ચર્ચા કરવી છે. અહીંયા આપણે દોલનના સમીકરણનો પણ ઉપયોગ કરવાના છીએ. એટલે ટોપિકનું નામ છે આપણા માટે તરંગ અને સ્થાનાંતર સંબંધ. તો તરંગ અને સ્થાનાંતર સંબંધની આપણે ચર્ચા કરીએ અને ભૌતિક રાશિઓ જોઈએ તો સૌથી પહેલી વાત હું આ શબ્દની કરું, પ્રગામી તરંગ. હવે દોરીને પકડીએ અને આમ ઝાટકો લગાડીએ તો આ જે આકાર રચાય એ ધીમે ધીમે શું થતો હોય, આગળ જતો હોય, આગળ જાય એટલે ગમન કરે. ગામી એટલે ગમન કરતો, પ્ર એટલે આગળ. જે આગળ ગમન કરે છે એને પ્રગામી તરંગો, ઇંગ્લિશમાં પ્રોગ્રેસિવ વેવ પણ કહેવાય. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે પ્રોગ્રેસિવ વેવ. તો હવે આપણે એ જોઈએ કે આનું સમીકરણ બનાવવા માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે. તો સમીકરણ બનાવવા માટે હું દોરું, ધારો કે આ છે એ સંદર્ભ, અહીંયા આપણે એક્સ અને વાય યામ પદ્ધતિ દર્શાવ્યા. એક્સ છે અને આ વાય છે. આના પર કોઈ તરંગની ગતિનું આપણે નિરૂપણ કરીએ. અહીંયા આ દોરી હોય તો દોરીના ઘણા બધા કણો હોય અને આ દરેક કણો તરંગની અસર હેઠળ આવતા હોય. ઉદાહરણ તરીકે આ કણો જે તરંગની અસર હેઠળ આવે છે એ આ મુજબ છે. તો આ મુજબ જુદા જુદા કણો છે એ દોરીમાં તરંગની અસર હેઠળ આવતા હોય અને ત્યારે વ્યક્તિગત સ્થાનાંતરો, ધારો કે આ બિંદુ છે એ ખરેખર ક્યાં હોય, તો કે આ બિંદુ છે એ અહીંયા પહોંચી હોય, આ અહીંયા પહોંચી હોય, અહીંયા. આ રીતે દરેક કણ પોતે પોતાના સ્થાનની આસપાસ દોલનો કરે છે. આપણે વ્યાખ્યામાં આવું જ કહ્યું હતું ને. શું કીધું હતું? તો કે દોલન કરતા કણોનું તંત્ર એટલે તરંગ. તો દોલનના સમીકરણથી શરૂઆત કરીએ. આપણે ધારો કે વાય અક્ષ પરનું સ્થાનાંતર લેવું છે તો અહીંયા લખીએ દોલન માટે સ્થાનાંતર. દોલન માટે તરંગની વાત જ નથી કરતો. દોલન માટે સ્થાનાંતર વાય અક્ષ ઉપર હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ અહીંયા શું થાય છે તો કે દોલનો ત્યાં ને ત્યાં થતા અને તરંગો આગળ જાય છે એટલે એક્સ અક્ષ પર પણ ગતિ કરે છે. આ આકૃતિ પ્રમાણે એક્સ અક્ષમાં ગતિ કરે છે, અર્થાત એનું સ્થાને બદલાય છે, સ્થાનાંતરે થાય છે અને આ બાજુ સ્થાન બદલે છે. એટલે વાય અક્ષ ને એક્સ અક્ષ દ્વિપારિમાણિક ગતિ થઈ. દોલનો છે એક પરિમાણિક ગતિ છે. દોલનો છે એ એક પરિમાણિક, કાં વાય અક્ષ ઉપર થાય, કાં એક્સ અક્ષ ઉપર થાય, કાં ઝેડ અક્ષ ઉપર થાય. તરંગો દ્વિપારિમાણિક ગતિ છે, ઉપર નીચે જાય છે અને આગળ વધે છે. એટલે બે અક્ષોનું સંયોજન આ સમીકરણમાં આવવું જોઈએ. હવે બે અક્ષોનું સંયોજન આવવું જોઈએ, અર્થાત વાય અક્ષની તો આપણે વાત કરી. તો આ સમીકરણમાં શું લખતા? તો કે સ્થાનાંતરના સમીકરણમાં આપણે અહીંયા લખતા વાય ઓફ ટી, જો માત્ર દોલન હોય તો. હવે આપણે તો અહીંયા વાત કરવાની છે તરંગની. તો તરંગ છે એ શું છે? તો કે તરંગનું સ્થાનાંતર કોની પર આધાર રાખે? તો કે અહીંયા સ્થાનાંતર જો વાય અક્ષ ઉપર લઈએ ને તો એ એક્સ અક્ષ અને સમય આ બંને પર આધાર રાખે છે. કારણ કે એક્સ અક્ષ બદલે છે અને દરેક વખતે સમય પણ બદલે છે. તો આપણે આ જવાબ એક્સ અક્ષ અને સમય બંનેના સ્વરૂપમાં લાવવો પડે. તો જુઓ, આપણને સમય આધારિત ખૂણો ખબર છે, કોણ છે કોણ, એને આપણે સમય આધારિત વ્યાખ્યાયિત કરીએ તો પેલું થીટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી પરથી આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. અને એ બાબત આપણે ઓલરેડી અહીંયા લઈ લીધી. એટલે ખૂણો છે
એમાં એક વિભાગ સમય સાથે સંકળાયેલો આવે. અંતર સાથે સંકળાયેલો વિભાગ મારે લેવો છે, તો બીજો વિભાગ મારે અંતર સાથે સંકળાયેલો લેવાનો છે. એટલે અહીંયા વ્યાખ્યાયિત કરવી પડશે તરંગ લંબાઈ. આપણે આગળના ટોપિકમાં કરવાની છે, પણ અહીંયા જે મુદ્દો સમજાવવો છે એના માટે આપણે પહેલાં તરંગ લંબાઈ લઈએ તો વધારે મજા આવે. આ એક તરંગ છે, આ એક તરંગ જેટલું અંતર કાપે, આ તરંગ આગળ ગતિ કરતું ગયું અને અહીંથી પુનરાવર્તન ચાલુ થશે. પુનરાવર્તન થાય ત્યારે એક તરંગે કાપેલ અંતર ઈ લેમડા એટલે કે તરંગ લંબાઈ કહેવાય. એક તરંગની લંબાઈ એટલે તરંગ લંબાઈ. હવે ધ્યાનથી જોજો, આપણને 14મા ચેપ્ટર ઉપરથી ખબર જ છે કે ખૂણા લખીએ તો ખૂણા શું થાય, તો કે અહીંયા 0 ડિગ્રી થાય, અહીંયા 90 ડિગ્રી થાય, અહીંયા 180 ડિગ્રી થાય, અહીંયા 270 ડિગ્રી થાય, અહીંયા 360 ડિગ્રી થાય. આ ખબર જ છે. આનો સીધો અર્થ શું થાય, તો કે અહીંયા હું એક સંબંધ લઉં, અંતર અને કોણ. એટલે અહીંયા જ આપણે વ્યાખ્યાયિત કરીએ કે અંતર અને કોણ વચ્ચેનો સંબંધ શું હોય. તો કે અહીંયા આપણને ખબર છે કે લેમડા જેટલું અંતર હોય, તરંગ લંબાઈ જેટલું અંતર હોય, ત્યારે કોણ 0 થી 360 એટલે બે વચ્ચેનો તફાવત 360 ડિગ્રી. અને રેડિયનમાં લખીએ તો 2π રેડિયન. અહીંયા લખતા 0, આ π/2, આ પાઈ, આ 3π/2 અને 2π. તો હવે એક્સ અક્ષ ઉપર સ્થાનાંતર કેટલું કર્યું, તો કે કોઈ પણ બિંદુ તમને ઈચ્છા પડે એવું લઈ લ્યો ને. ઉદાહરણ તરીકે અહીંયા સુધીનું મારે બિંદુ લેવું છે, તો આ અંતર કેટલું, તો કે આ અંતર હું ધારી લઉં x જેટલું. તો અહીંયા લખું કે x જેટલું અંતર કાપે ત્યારે શું, x જેટલું અંતર કાપે ત્યારે શું. તો આ ત્રિરાશિ મુજબ થીટા કેટલો થાય, તો કે 2π(x) છેદમાં લેમડા. હવે એમાં જો 2π ની કિંમત બદલાવાની નથી. આપેલા તરંગ માટે તરંગ લંબાઈ નથી બદલાવાની, માત્ર તરંગ આગળ જાય એમ x વધઘટ થશે. તો એનો અર્થ આટલો ભાગ છે 2π/λ એ અચળ છે, અને એ અચળની બદલે અચળાંક મૂકી દઈએ. અચળાંકને કહી દઉં k અને બાકી રહ્યો x. એટલે ખૂણામાં બીજો રોલ કોનો છે, અંતરનો, અને એ કોના મુજબ બદલે, kx મુજબ. ત્રીજું પ્રારંભ થાય એને આપણે પ્રારંભિક કળા કહીએ છીએ, એટલે ફાઈ. તો 3 પરિબળો ખૂણો નક્કી કરવામાં ભાગ ભજવે છે, એક ω_t, એક kx અને એક ફાઈ. તો આ બધાનું સંયોજન થઈને ફાઇનલી આપણે સમીકરણ ઉપર પહોંચીએ તો સમીકરણ શું થાય, તો કે y અક્ષ પર જો આપણે સ્થાનાંતર લેતા હોય તો એ 2 પર આધારિત છે. કોના ઉપર, x અને t. એટલે x and t, y is function of x and t. કંપ વિસ્તારને કેપિટલ A કહેતા. અહીંયા તરંગના ચેપ્ટરમાં કંપ વિસ્તારને દર્શાવે છે સ્મોલ a વડે. કોઈ ફરક નથી, તરંગ માટે સ્મોલ a, દોલન માટે કેપિટલ A, ખાલી સંજ્ઞાઓ અલગ છે. સાઇનનું સાઇન. ચાલો, આ દિશામાં આગળ જાય એટલે x વધે જાય, એટલે પેલા લખવામાં આવે છે kx. પછી -ω_t પ્લસ ફાઈ. આ સમીકરણ થયું. આ સમીકરણમાં સૌથી અગત્યનો ભાગ છે આ નિશાની. અહીંયા તરંગ કઈ દિશામાં ગતિ કરે છે, તો કે +x ની દિશામાં ગતિ કરે ત્યારે શું મૂકવાની થાય, માઇનસ નિશાની મૂકવાની થાય. તમને એમ થાય માઇનસ શા માટે, તો kx વધીએ જાય છે, x વધે એટલે આપણે કડાનો તફાવત લેવાનો છે. એટલે kx માંથી ω_t આપણે બાદ કર્યા. ધ્યાનથી જોજો, +x અક્ષની દિશામાં ગતિ કરે ત્યારે માઇનસ નિશાની મૂકવી, તો -x ની દિશામાં ગતિ કરે ત્યારે અહીંયા કઈ મૂકવી, પ્લસ નિશાની મૂકવી. ઇઝ ઇટ ક્લિયર? તો આ થયા તરંગના સમીકરણની વાત. એટલે સિમ્પલી સમજૂતી માટે હું તમને સરખામણી કરીને લખું કે દોલન ને તરંગ આ બંનેમાં ફરક કેટલો,
તો કે ઉદાહરણ તરીકે દોલનો છે તો આ જે યામ પદ્ધતિ છે એના મુજબ દોરીએ તો કેટલો ફરક હોય, તો કે દોલનો છે એ માત્ર ધારો કે આ બિંદુ છે ને તો અહીંથી આ રીતે જ થતા હોય, અને તરંગ જ્યારે આવે ત્યારે તરંગ છે એ સતત આ રીતે આગળ વધતા હોય. તો અહીંયા આપણે પેલી વાત કરીએ સમીકરણની, કોની, તો કે સ્થાનાંતરની. તો સ્થાનાંતરના સમીકરણમાં અહીંયા લખતા હતા y ઓફ t ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ 5. કોના માટે, તો કે આ શું છે, દોલન છે. આ શું છે, તરંગ. તરંગ માટે આપણે શું લખવાનું છે, તો કે તરંગ માટે y x and t, y is function of x and t is equal to કેપિટલ એની બદલે સ્મોલ a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. અહીંયા કોના માટે, તો કે પ્રસરણ દિશા છે, પ્રસરણ અથવા તો ગતિની દિશા કઈ થાય, તો કે ગતિની દિશા થાય પ્લસ x. ત્યારે આ સ્થાનાંતરનું સમીકરણ છે. બીજો મુદ્દો છે ને અહીંયા કોમન રહે છે, કયો, તો કે યાદ અપાવડાવું દોલનના ચેપ્ટરનો. આપણે એક સમીકરણ આવું લખતા કે y એટલે સાઇન હોય કે કોસ હોય, તો કે આપણે એવું કહેતા એ નક્કી ન હોય, આપેલી શરત પર આધાર રાખે, બે લઈ શકાય. એટલે ધારો કે આપણે આવું લઈએ a સાઇન ઓમેગા ટી પ્લસ 5 પ્લસ બી કોસ ઓમેગા ટી પ્લસ 5 આવું લેતા, તો આનું જવાબ આપણે લખતા y ઇઝ ઇક્વલ ટુ ડી, અને અહીંયા 5 ત્યારે કાઢી નાખતા, એટલે a સાઇન ઓમેગા ટી વત્તા બી કોસ ઓમેગા ટી. આનો સોલ્યુશન આપણે શું લખતા, તો કે સોલ્યુશન લખતા y ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન ઓમેગા ટી પ્લસ 5, જ્યાં ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને tan 5 ઇઝ ઇક્વલ ટુ લખતા બી બાય એ. એવું જ કંઈક અહીંયા છે, સેમ વસ્તુ આપણે અહીંયા વ્યાખ્યાયિત કરી શકીએ. ધારો કે y ઇઝ ફંક્શન ઓફ x એન્ડ t, એ સાઇન છે કે કોસ એ આપણને ખબર નથી, તો આવું લખું a સાઇન kx માઇનસ ઓમેગા ટી વત્તા સ્મોલ બી કોસ kx માઇનસ ઓમેગા ટી. તો આનું સોલ્યુશન શું લખી શકાય, તો કે આનું સોલ્યુશન થાય y ઇઝ ઇક્વલ ટુ સોલ્યુશન y x એન્ડ ટી. હવે અહીંયા સ્મોલ એ ને સ્મોલ બી છે, અહીંયા કેપિટલ એ અને કેપિટલ બી વાપર્યા હતા અને એનું પરિણામ ડી લીધું હતું. એ પરિણામની બદલે અહીંયા લેવામાં આવે છે કેપિટલ એ. આ બધી સંજ્ઞાઓના ફરક છે, બાકી કોઈ વિશેષ ફરક નથી. સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5, જ્યાં ડી ત્યાં ડી છે, અહીંયા એ છે, એ ઇઝ ઇક્વલ ટુ શું, તો કે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને tan 5 એટલે શું, તો કે tan 5 એટલે બીના છેદમાં એ. જો પ્રસરણની દિશા પ્લસ x હોય તો અહીંયા માઇનસ નિશાની આવે, અને ઋણ x હોય તો માઇનસ નિશાની આવે. આવું ઊંધું બનાવી શકાય. એક્સ અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લેવું, તો એક્સ ઇઝ ફંક્શન ઓફ વાય એન્ડ ટી, તો એ સાઇન કે વાય માઇનસ ઓમેગા ટી પ્લસ 5. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આ આપણે સ્થાનાંતર સંબંધની વાત કરી. દોલન માત્ર સમય પર આધારિત રાખે, તરંગમાં સ્થાન અને સમય બંને પર આનો આધાર રહે. નેક્સ્ટ ભૌતિક રાશિઓની વાત કરી. નેક્સ્ટ ભૌતિક રાશિઓ તરીકે આપણે જોવાનું છે કંપ વિસ્તાર અને કળા. આ બંને દોલનોમાં જે હતા ને એનું એ જ છે, કશું નવું નથી. શું કહેતા, તો કે હમણાં જ મેં દોલનો માટે લખ્યું, એટલે અગેન હું પાછું અહીંયા રિપીટ કરીશ કે દોલન માટે શું લખતા, તો કે દોલન માટે લખતા y ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન ઓમેગા ટી પ્લસ 5.
તો એ જ વસ્તુની વાત અહીંયા તરંગ માટે કરીએ તો તરંગ માટે y ફંક્શન ઓફ x and t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A સાઇન ઓમેગા ટી kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. હવે ત્યાં જે કંપ વિસ્તાર હતો એ જ અહીંયા થઈ જશે એટલે શું થશે તો કે આ જે છે ડી એ કંપ વિસ્તાર હતો તો સેમ આ કંપ વિસ્તાર ગણાશે અને કંપ વિસ્તારની વ્યાખ્યા શું હતી તો કે કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર અને મહત્તમ સ્થાનાંતર ક્યારે થાય તો કે સાઇન ઇઝ ઇક્વલ ટુ +or-1 હોય ત્યારે y ઇઝ ઇક્વલ ટુ y મેક્સિમમ થાય મૂલ્ય તરીકે અને કેટલું થાય તો કે એ જેટલું થાય. બીજી વાત છે કડાની તો કડા એટલે શું તો કે ખૂણો. અહીંયા તો કે કડા છે એ ઓમેગા ટી પ્લસ 5 હતી દોલન માટે ઓમેગા ટી પ્લસ 5 અને તરંગ માટે કડા કેટલી થઈ તો કે તરંગ માટે આપણે કડાની વાત કરીએ તો તરંગ માટે કડા થાય કડા અથવા ખૂણો kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. જરૂર પડીએ ત્યાં એના સાદુરૂપે મૂકી શકાય કેની બદલે શું મૂકી શકાય 2π/λ મૂકી શકાય ઓમેગાની બદલે મૂકી શકાય 2π/T પ્લસ 5. તો આ એની કડા થશે. તો આ થઈ કંપ વિસ્તાર અને કડાની વાત. નેક્સ્ટ ભૌતિક રાશિ ઉપર આવીએ. નેક્સ્ટ આપણે ચર્ચા કરવાના છીએ તરંગ લંબાઈ અને કોણીય તરંગ સંખ્યા. તો અગેઇન આ ભૌતિક રાશિઓ છે એ માત્ર તરંગ માટે જ વ્યાખ્યાયિત થશે. આ ખાસ યાદ રાખો. દોલન છે એને તરંગ કે કોણીય તરંગ સંખ્યા હોય નહીં. ચાલો આ પણ એક સરસ ઉદાહરણ દ્વારા જ સમજીએ એટલે આપણો કોન્સેપ્ટ સરસ ક્લિયર થઈ જાય. એક તરંગ લઈ લઈએ. આ XY યામ પદ્ધતિ છે, આ y અક્ષ છે, આ x અક્ષ છે. બીજી આકૃતિ સેમ લઈ લઉં. આ y અક્ષ છે અને આ સમયની અક્ષ છે. x સાથે બદલે ને t સાથે બદલે એટલે બે સાથે ગ્રાફ લઈ શકાય. ચાલો ગ્રાફ દોરીએ તો કે તરંગ છે એ આ મુજબ ગતિ કરે છે. તરંગ છે એ આ મુજબ ગતિ કરે છે. હવે ખૂણાની કિંમતો લખીએ. ચાલો આ 0 0 પછી આ π/2 π/2 પાઈ પાઈ 3π/2 3π/2 2π 2π. અહીંયા આગળ લખવું હોય તો હજી શું લખી શકાય 5π/2 5π/2. ચાલો તરંગ લંબાઈ માટે ટેક્સ્ટબુકની વ્યાખ્યાથી વાત કરીએ તો તરંગ લંબાઈ માટે ટેક્સ્ટબુકે શું શબ્દ વાપર્યો છે તો કે તરંગ લંબાઈ માટે ટેક્સ્ટબુકે એવું કહ્યું છે કે સમાન કડાના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર. સમાન કડાના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર. સમાન કડા હરખી જગ્યાએ આવેલા હોય કાં ઉપર જ આવેલા હોય કાં નીચે જ આવેલા હોય. તો એવી વાતથી અહીંયા કરીએ. ધારો કે ઉપર આવેલું બિંદુ હું અહીંયા લઉં છું. આ બિંદુ છે એ ઉપર આવેલું છે. એ જ જગ્યા એટલે એવો જ ખૂણો ધરાવતું બિંદુ કયું થયું આ. તો એમની વચ્ચેનું જે અંતર છે એ તરંગ લંબાઈ થાય. એવું બીજું લઈ શકાય ને. અહીંયા છે અહીંથી આ ઉપર જાય છે અહીંયા લ્યો તો નીચે જાય છે એટલે કડા હરખી ન કહેવાય. ઉપર જતું હોય ને તો જ 0 થી ઉપર જતું હોય 0 થી ઉપર જતું હોય એવું બીજું બિંદુ આ. તો આ અંતરને પણ તરંગ લંબાઈ કહી શકાય. હાવ ટૂંકું ટચ કેવું હોય ને તો એક તરંગની લંબાઈ. સાવ ટૂંકું ટચ કેવું હોય તો શું થાય એક
તરંગની લંબાઈ, એને શું કહેવાય? તરંગ લંબાઈ. અથવા સમાન કડાની બદલે શું લખી શકાય? કડા તફાવત 2π રેડિયન. જો હજી થાય છે 0 થી 2π, 2π રેડિયન થયો ને, 5π/2 માંથી π/2 બાદ કરો, કડા તફાવત 2π રેડિયન ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર. આને કહેવાય તરંગ લંબાઈ. લંબાય તરંગ લંબાઈ છે. એકમ શું હોઈ શકે? તો કે અંતર છે એટલે એકમ જરૂરિયાત પ્રમાણે માઇક્રોમીટર હોઈ શકે, મિલીમીટર હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, મીટર હોઈ શકે. જેવું મૂલ્ય ને જેવી એકમની જરૂરિયાત એ પ્રમાણે તરંગ લંબાઈ લેવામાં આવે છે. આ થઈ તરંગ લંબાઈની વાત. હવે આપણે બીજા શબ્દ તરીકે કોણીય તરંગ સંખ્યા જોવી છે. કોણીય તરંગ સંખ્યાની વાત કરીએ તો કોણીય તરંગ સંખ્યા માટે ફરી પાછો આપણે એક આકૃતિ દોરીએ અને આ મુદ્દો સમજીએ. ચાલો, તરંગ પસાર થતું હોય એવું કોઈ તરંગ દર્શાવી દઈએ. આ રીતનું એક તરંગ છે. આ તરંગ છે, ઘણા બધા પુનરાવર્તનો થાય છે. અહીંયા પહેલી વખત પુનરાવર્તન પૂર્ણ થયું, અહીંયા બીજી વખત થયું, અહીંયા ત્રીજી વખત થયું, અહીંયા ચોથી વખત થયું. સતત આના પુનરાવર્તનો થતા હોય. તો કોણીય તરંગ સંખ્યા છે ને, એની બદલે શરૂઆત આપણે કરી તરંગ સંખ્યાથી. હવે ખાસ જોજો, બહુ સમજવા જેવી વાત છે. ઉદાહરણ તરીકે જોજો, આ અંતર છે ને એ હું કહી દઉં છું 5 મીટર. કેટલું? 5 મીટર. કેટલા તરંગો પૂર્ણ કર્યા? 1, આ 2, આ 3 અને 4. ચાલો, તરંગ લંબાઈ એટલે શું? તો તમને ખબર જ છે કે એકનું જે લંબાઈ છે એ તરંગ લંબાઈ ગણાય. એટલે ટોટલ 5 મીટર છે તો 4 તરંગો છે. તો જો ધ્યાનથી સમજવા જેવી વાત છે. તરંગ લંબાઈ, તરંગ લંબાઈ એટલે શું? તો કે તરંગ લંબાઈ એટલે કુલ અંતર છેદમાં તરંગની સંખ્યા. કુલ અંતર કેટલું છે? તો કે કુલ અંતર 5 મીટર છે. તરંગની સંખ્યા કેટલી છે? 4. તો તરંગ લંબાઈ લેમ્બડા = થાય 1.25 મીટર. આ કહેવાય તરંગ લંબાઈ. બરાબર છે? એ જ વસ્તુ હવે અહીંયા બીજી બાબત કરું. અહીંયા છે તરંગ સંખ્યા, તરંગની સંખ્યા. કોણીય તરંગ સંખ્યા છે, મેં ખાલી તરંગ સંખ્યા લખી છે, કોણીય શબ્દ નથી લખ્યો. તરંગની સંખ્યા એટલે શું? તો કે કુલ તરંગ છેદમાં કુલ અંતર. કુલ તરંગ છેદમાં કુલ અંતર. આ થયું ને? અથવા તો અહીંયા લખી નાખું કુલ તરંગની સંખ્યા, એટલે એની સાથે મેચ થાય. કુલ તરંગની સંખ્યા છેદમાં કુલ અંતર. આનાથી ઊંધું થયું. કુલ તરંગની સંખ્યા કઈ? કેટલી? 4. અંતર કેટલું? 5 મીટર. તો આ કેટલા થાય? 0.8 મીટર ઇન્વર્સ. આને કહેવાય તરંગ સંખ્યા. અને ધ્યાનથી જોવો જી, લેમ્બડા 1.25 છે તો તરંગ સંખ્યા =1/લેમ્બડા થાય. આ શું કહેવા માંગે છે? શાબ્દિક રીતે જોવો જી, શાબ્દિક રીતે તમે અહીંયા લખી શકશો. શું લખી શકશો? કુલ અંતરના છેદમાં તરંગની સંખ્યા. એટલે એક તરંગ દીઠ અંતર, એક તરંગ દીઠ અંતર છેદમાં સંખ્યા છે ને એને એકમ કરી નાખ્યું. એક તરંગ દીઠ અંતરને તરંગ લંબાઈ કહેવાય. તો અહીંયા અંતર છેદમાં છે તો એકમ અંતર દીઠ તરંગની સંખ્યા છેદમાં અંતર છે ને, એકમ અંતર દીઠ તરંગની સંખ્યા એને કહેવાય તરંગ સંખ્યા. તો તમને એવો થશે કે સાહેબ શબ્દ તો કોણીય તરંગ સંખ્યા છે,
તો કોણીય તરંગ સંખ્યા એટલે શું? તો કે કોણીય તરંગ સંખ્યા એટલે એને ખૂણામાં ફેરવવાની છે. કઈ રીતે? તો કે કોણીય તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2π ગુણ્યા તરંગ સંખ્યા. 2π ગુણ્યા તરંગ સંખ્યા. 2π તરંગ સંખ્યા કેટલી? 1/λ. તો આ થયું 2π અપોન લેમ્બડા. અને કોણીય તરંગ સંખ્યાની નિશાની છે કે. આપણે પહેલા જ પાર્ટમાં કે વાપર્યો તો એ અચળાંક કહી દીધો હતો, કારણ કે આ વ્યાખ્યાયિત કરવાનું બાકી હતું. હવેથી આપણે એને અચળાંકની બદલે શું બોલશું? કોણીય તરંગ સંખ્યા કે. તો આ કે થયું. આનો એકમ શું થાય? તો કે 2π નો એકમ રેડિયન છે અને તરંગ લંબાઈનો એકમ મીટર છે. આ થઈ ગઈ કોણીય તરંગ સંખ્યા. આના માટે બીજું નામ પણ વપરાય છે. બીજું નામ વપરાય છે તરંગ સદિશ. આ કોણીય તરંગ સંખ્યાને તરંગ સદિશ પણ કહેવામાં આવે છે. એકમ અંતર દીઠ હોય તો તરંગ સંખ્યા, અને અહીંયા ખૂણાના સ્વરૂપમાં ફેરવાય, રેડિયનના સ્વરૂપમાં ફેરવ્યું તો કોણીય. કોણીય શબ્દ લાગે એટલે 2π વડે એને ગુણી નાખવાનું થશે. તો આ થઈ કોણીય તરંગ સંખ્યા અને તરંગ લંબાઈની વાત. એના પછી નેક્સ્ટ ભૌતિક રાશિ ઉપર આવીએ. આવર્તકાળ, કોણીય આવૃત્તિ અને આવૃત્તિ. કશું નવીન નહીં. જે દોલનોમાં હતું એનું એ. એટલે અહીંયા આપણે આને શોર્ટમાં રિપીટ કરીએ તો પેલું છે આવર્તકાળ. ટી. આવર્તકાળ એટલે શું? તો કે રિપીટ કરીએ તો એક પુનરાવર્તન નો સમય. ટૂંકમાં લખીએ એક પુનરાવર્તન થવા જે સમય લાગે એ. અથવા એવું કહેવાય કે એક તરંગને પસાર થવા લાગતો સમય. જે વાત હતી એની. ટેક્સ્ટ બુકે થોડુંક આને એવું કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે. આપણને એમ થાય કે અહીંયા નવી વ્યાખ્યા આપી છે. તો કે આ રીતે તરંગ છે એને દર્શાવી દઈએ. અને તરંગનું સમીકરણ શું છે? તો કે હમણાં આપણે વ્યાખ્યાયિત કર્યું કે y x of t is equal to a sin kx minus omega t plus phi. હવે એણે એવું કીધું છે કે તમારે સમય માપવો છે ને તો એક્સની બદલે 0 લઈ લ્યો. એક્સની બદલે 0 લઈ લ્યો એટલે આ શું થશે? તો કે y of t is equal to a sin minus omega t plus phi. બસ હવે પછીની વાત દોલનવાળી. એટલે આપણે ફરી પાછી એ કોઈ મથામણમાં પડતા નથી. જે વાત દોલનોમાં હતી, એક દોલન પુનરાવર્તિત થવા લાગતો સમય, એની બદલે અહીંયા એક તરંગને પસાર થવા લાગતો સમય. એટલે અહીંયા હું જો દર્શાવું તો જો અહીંયા કઈ રીતે લખી શકાય? આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય. જોજો સમયનો આલેખ, કારણ કે સમયને જ રાખ્યો. તો એક દોલન અહીંયા પૂર્ણ થયું. આ સમયની અક્ષ હોય ને તો આ જે સમય હોય ને એ આવર્તકાળ કેપિટલ ટી જેટલો હોય. અહીંયા બીજું દોલન પૂરું થયું તો આ સમય છે એ કેપિટલ ટી જેટલો થાય. આ ત્રીજું દોલન પૂરું થયું કેપિટલ ટી. એટલે આવર્તકાળ માટે વાય વિરુદ્ધ ટીનો આલેખ લેવાનો છે. ચાલો નેક્સ્ટ, આવર્તકાળ ઉપરથી આવૃત્તિ ને કોણીય આવૃત્તિ એ પણ સેમ જે દોલનોમાં વાત કરી હતી એની એ જ. એટલે ફરી પાછી એની ડિટેલમાં મથામણમાં પણ નહીં પડીએ. આવૃત્તિ વી એટલે 1 આવર્તકાળ ટી. પછી કોણીય આવૃત્તિ. હમણાં આપણે શું કર્યું? તો કે હમણાં જે કર્યું ને એ જ વાત અહીંયા યાદ અપાવું. કોણીય તરંગ સંખ્યા. કોણીય તરંગ સંખ્યા એટલે શું કર્યું? 2π ગુણ્યા તરંગ સંખ્યા. બસ એ જ કામ અહીંયા કરવાનું છે. તો આના બરાબર શું લખવાનું છે? 2π ગુણ્યા આવૃત્તિ. કોણીય તરંગ આવૃત્તિને કહેવાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ વી. આવર્તકાળના સંદર્ભમાં લખવું હોય તો v ઇઝ ઇક્વલ ટુ 1/t. તો આ થઈ
કોણીય આવૃત્તિ અને આવૃત્તિની વાત. આ જે લેક્ચર છે એ સૌથી અગત્યનો પાર્ટ છે, કારણ કે આમાં તરંગના સમીકરણ અને એની સાથે સંકળાયેલી જુદી જુદી ભૌતિક રાશિઓની આપણે વાત કરી, જે આપણને દરેક જગ્યાએ ઉપયોગમાં આવવાના છે. તો આ વસ્તુનું એક શોર્ટ અને ક્વિકલી રિવિઝન અહીંયા છેલ્લે કરી નાખીએ, જેથી આપણને ખબર પડે કે આપણે શું યાદ રાખવાનું છે. તો જોઈએ એ રિવિઝન ઉપર, અને અગત્યના પાર્ટ છે એ અગેન આપણે લઈ લઈએ. તો અહીંયા આપણે તરંગનું સમીકરણ, સ્થાનાંતરના સમીકરણની વાત કરીએ તો સ્થાનાંતરનું સમીકરણ ધારો કે y અક્ષ ઉપર થાય છે, y ઇઝ ઇક્વલ ટુ x, y ઇઝ ફંક્શન ઓફ x એન્ડ t ઇઝ ઇક્વલ ટુ a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. બીજી શક્યતા તો કે y x ઓફ t a સાઇન kx પ્લસ ઓમેગા ટી પ્લસ ફાઈ. કોને આધારે? તો કે અહીંયા લખીએ પ્રસરણ દિશા શું હોય, તો કે પ્રસરણ દિશા પ્લસ એક્સ હોય તો, અને આ માઇનસ એક્સ હોય તો. ચાલો કંપ વિસ્તારની વાત કરીએ તો આ જે છે આપણા માટે એ કંપ વિસ્તાર થશે, કંપ વિસ્તાર. પછી કે ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમ્બડા, જ્યાં કેને આપણે કહીએ છીએ કોણીય તરંગ સંખ્યા. બીજો શબ્દ આના માટે વપરાય તરંગ સદિશ. પછી છેદમાં લેમ્બડા વાપર્યો, જ્યાં લેમ્બડા એટલે છે તરંગ લંબાઈ. એના પછી એક્સ એટલે આ છે એક્સ અક્ષ પર સ્થાન. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π અપોન કેપિટલ ટી અથવા તો 2π ઇન્ટુ વી, જરૂરિયાત મુજબ વાપરવાનું. ઓમેગા છે એને આપણે કહીએ છીએ કોણીય આવૃત્તિ, વીને કહીએ છીએ આવૃત્તિ, ટીને કહીએ છીએ આવર્તકાળ. છેલ્લું વધ્યું ફાઈ. ફાઈ એટલે પ્રારંભિક કળા. પ્રારંભિક કળા જે દોલનમાં હતું એ જ ક્યાંથી ચાલુ થાય છે એ ખૂણાનું મૂલ્ય, એને કહેશું પ્રારંભિક કળા. તો આ થઈ આ તરંગના સમીકરણ સંબંધિત વાતો. અહીંયા હવે આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.